તો જય માતાજી મારા બધા જ મિત્રોનો તો ફરી આવી ગયા છે એક નવો વિડીયો લઈને. સૌથી પહેલા તમે ડેમોન્સ્ટ્રેટ જોઈ લો. એક જ નામ હિન્દુ પીર સ્ટેટ ઓફ રામાધણી. તો ડેમોન્સ્ટ્રેટ જોઈ લીધું. તો મિત્રો ચાલો હવે આને બનાવવાનું કેવી રીતે તે જોઈએ. તે પહેલાં મારી ટેલિગ્રામ ચેનલમાંથી તમે કેપકટ ડાઉનલોડ કરી લેજો અને એક પીએનજી આપીશ રામાધણીની તે પણ ડાઉનલોડ કરી લેજો. તો ચાલો સૌથી પહેલાં આપણે વીપીએન કનેક્ટ કરી લઈએ. તો મિત્રો મેં કનેક્ટ કરી લીધું છે, તો તમે પણ કરી લેજો. ત્યારબાદ તમે આવી જાઓ કેપકટમાં. કેપકટનું જો લેટેસ્ટ વર્ઝન ના હોય તમારી પાસે એકદમ પ્રીમિયમ, તો મારી ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ન્યૂ વિડીયો પર આવવાનું છે. ત્યારબાદ હું એક વિડીયો આપું તે વિડીયો તમારે લઈ લેવાની છે. વિડીયો ડબલ એડ કરી લેવાની છે મિત્રો. એક જ નામ હિન્દુ પીર. ત્યારબાદ તમારે મિત્રો તે વિડીયો પર ટેપ કરવાનું છે. ટેપ કરી ત્યારબાદ તેનો એક્સ્ટ્રા ઓડિયો કરવાનો છે. તો તેનું ઓપ્શન વિડીયો પર ટચ કરશો તમે એટલે તમને આ ઓપ્શન દેખાશે એક્સ્ટ્રા ઓડિયો. તો એ એક્સ્ટ્રા એડ કરી લેવાનો છે. ત્યારબાદ તેના પર ક્લિક કરવાનું છે અને તેના પર બીટ કરવાના છે. તો મિત્રો બીટ કરવા માટે તમારે સોંગ પર ક્લિક કરવાનું છે અને સ્ક્રોલ કરવાનું છે એ બાજુ આવી રીતે. ત્યારબાદ અહીંયા બીટ લખેલું છે ત્યાં બીટ ઉપર દબાઈ દેવાનું છે. ત્યારબાદ વિડીયોમાં જઈને તમે બીટ કરી શકો. જ્યાં જ્યાં ઇફેક્ટ પડે ત્યાં ત્યાં બીટ કરવાના છે. તો આ પહેલી ઇફેક્ટ, ત્યારબાદ આ બીજી ઇફેક્ટ અહીંયા પડે છે. ત્યારબાદ મિત્રો બીજી અહીંયા પડે. હું મારી રીતે બીટ કરી લો, તમે તમારી રીતે બીટ કરી લેજો. તો મિત્રો બીટ થઈ ગયા બાદ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણે આવી જઈશું બહાર. ત્યારબાદ આ વિડીયો દેખાય છે તેને તમારે મિત્રો ડિલીટ કરી દેવાનું. તો વિડીયો પર ક્લિક કરજો અને ત્યારબાદ અહીંયાથી ડિલીટ ઓપ્શન દબાઈ દેજો. ત્યારબાદ આ જે પાર્ટ દેખાય તેને પણ ડિલીટ કરી દેજો. ત્યારબાદ તમારે તમારો ફોટો એડ કરવાનો છે. તો મારો ફોટો હું એડ કરી લઉં. તો મિત્રો ફોટો એડ કરી લીધા પછી તમારી સાઇઝ કમ્ફર્ટેબલ ના હોય તો તેને કમ્ફર્ટેબલ કરી લેવાનું છે. તો ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક્સપેક્ટેશન લખેલું કંઈક હશે, તમારે જોવાનું છે ધ્યાનથી. ફોટા પર ક્લિક કરીને મિત્રો ફોટા પર નહીં પણ અહીંયાથી બેક કરવાનું છે. ત્યારબાદ અહીંયા જ લખેલું હશે એક્સપેક્ટેશન. આવી જોઈ લો મિત્રો. અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામની સાઇઝ કરી લેવાની છે. ત્યારબાદ ફોટાને એડજસ્ટ કરી લેવાનો છે તમારી રીતે. ત્યારબાદ આ ફોટાની લેન્થ લંબાઈ લેવાની છે. ત્યારબાદ આને ડુપ્લિકેટ કરી દેવાનો છે અને ઓવરલે લઈ લેવાનું છે. ત્યારબાદ હજુ એક પીએનજી તમારે લેવાની છે રામાધણીની. પીએનજી હું તમને આપી દઈશ, તમે બીજી પીએનજી પણ લઈ શકો છો. ત્યારબાદ તેને સ્ક્રોલ કરવાની છે અને અહીંયા જે ઓટો રિમૂવ બીજી દેખાય છે તેના પર ક્લિક કરી ઓટો રિમૂવ કરી દેવાનું છે. ત્યારબાદ તેને પણ ઓવરલી લઈ જવાનું છે. તો આ જે ઓવરલી ઓપ્શન દેખાય એ તમારે ઓવરલી કરી લેવાનું છે અને વચ્ચે લઈ જવાનું છે મિત્રો. ત્યારબાદ આની લેન્થ લંબાઈ લેવાની છે. ત્યારબાદ આ જે છેલ્લો ફોટો ખરો ને મિત્રો તમારો, તેના પર ક્લિક કરવાનું છે અને તેને પણ ઓટો રિમૂવ કરી દેવાનું છે. રિમૂવ બીજીમાં જઈને ઓટો રિમૂવ કરી દેજો એટલે થઈ જશે. ત્યારબાદ તમને રામસભીરનો ફોટો દેખાઈ જશે. તમારો ફોટો તમે એડજસ્ટ કરી લેજો. ત્યારબાદ રામસભીરનો ફોટો કંઈક આવ્યો તો સેટ કરી દેવાનો છે. તમે તમારી રીતે સેટ પણ કરી શકો છો. ત્યારબાદ આવી જવાનું છે અહીંયા. ત્યારબાદ અહીંયા માસ્કનો ઓપ્શન દેખાય છે, જ્યાં ફોટા પર દબાઈને અહીંયા
માસ્કના ઓપ્શન પર જતું રહેવાનું છે. તેના પર દબાઈને અહીંયા જે પહેલો દેખાય તમને હોરિઝોન્ટલ તેના પર ક્લિક કરી લેવાનું છે. તેને આવી રીતે કંઈક લંબાઈ લેવાનું છે. લીટી પર દબાઈને તમે એને લંબાઈ શકો છો. આટલો ફોટો થઈ ગયા. ત્યારબાદ તમારે મિત્રો આ સૌથી પહેલાં આવી જવાનું છે. ત્યારબાદ બધું ઓકે થઈ જાય ત્યારબાદ તમારે ઇફેક્ટ લગાવવાની છે એ સોંગના બીટ સુધી. તો ચાલો હું ઇફેક્ટ પહેલાં એડજસ્ટ કરી લઉં પછી તમને બતાવી દઉં. તો પહેલી ઇફેક્ટ મિત્રો તમારે સૌથી પહેલાં લગાવવાની છે, જેમાં ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને ત્યારબાદ જે આ ઇફેક્ટ દેખાય ને મિત્રો, આ જે વ્હાઇટ લખેલું વ્હાઇટ +2 તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એડજસ્ટ પર જવાનું છે તમારે મિત્રો અને તેની ઇન્કમ સાઇઝ 50 કરી દેવાની છે. સ્પીડ અને ગ્લો 15 યા 14 તમે કરી શકો છો. ત્યારબાદ બીજા ઇફેક્ટ પર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટ પર. વિડીયો ઇફેક્ટ પર ક્લિક કર્યા બાદ ત્યારબાદ જે એક મિનિટ મિત્રો, ત્યારબાદ મિત્રો તમારે વિડીયો ઇફેક્ટ પર આવીને અહીંયા જે પાર્ટી લખેલું દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વાઇબ્રેશન ફ્લેશ ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે. ત્યારબાદ તેની લેન્થ એકદમ નાની કરી દેવાની છે મિત્રો, કંઈક આટલી કરી દેજો. તો મિત્રો આટલું થઈ ગયા બાદ જો કોઈ મિત્રોનો ઇફેક્ટ સેટ ના થાય તો તમારે સિમ્પલી આ જે ઇફેક્ટમાં છે તેને ડિલીટ કરી દેવાના છે. ત્યારબાદ અહીંયાથી વિડીયો ખાલી સેવ કરી દેવાનો છે. તો હું વિડીયો સેવ કરી લઉં. અને જો વિડીયો સેવ ના કરવો તો તમારે અહીંયા જે આઇકન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ તમે HD કરીને પણ તેના પર ખાલી ઇફેક્ટ જ લગાવવાના છે. તો ચલો હું સેવ કરી લઉં. તો આટલું થઈ ગયા બાદ તમારે ઇફેક્ટ લગાવવાનો છે, જેમાં વ્હાઇટ પ્લેસ આ જે દેખાય છે તેને ફૂલ કરી દેવાનો છે. તો વ્હાઇટ પ્લેસ તમારે કંઈક આટલો રાખવાનો છે મિત્રો, જોઈ લેજો. સ્પીડ 50 અને ગ્લો 15. ત્યારબાદ જે આ ઇફેક્ટ દેખાય છે તેના પર એડજસ્ટ પર ક્લિક કરવાનું છે અને આ એની રેન્જ છે. સ્પીડ જોઈ લો મિત્રો, આટલું બધું આવી રીતે કરી દેજો. ઇફેક્ટનું નામ પણ તમને બતાવી દઉં છું. અહીંયા ઇફેક્ટમાં જવાનું, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. ત્યારબાદ સ્ક્રોલ કરવાનું છે અને જે પાર્ટી લખેલું ઓપ્શન છે ત્યાં દબાઈ દેવાનું છે અને ત્યાં જે વાઇબ્રેશન પ્લેસ છે તેના પર ક્લિક કરીને આટલા ટુકડામાં ડુપ્લિકેટ કરીને સેટ કરી શકો છો.